બનાસકાંઠાના થરાદમાં સામાન્ય વરસાદમાં જ ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે। થરાદના બુઢણપુર નજીક ભારતમાલા હાઈવે બ્રિજ ઉપર પાણી ભરાઈ ગયું। ઓવરબ્રિજ નીચે પાણી ભરાઈ જતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા। હાઈવે ઓથોરિટીની પાણીના નિકાલની વ્યવસ્થાના અભાવે લોકો હેરાન થઈ રહ્યા છે। જોઈ શકાય છે આ બ્રિજની નીચે જે રીતે પાણી ભરાઈ ચૂક્યું છે અને ત્યાંથી વાહન ચાલકોને પસાર થવામાં મુશ્કેલી નડી રહી છે। જે રીતે બનાસકાંઠાના થરાદમાં વરસાદ વરસ્યો તેને લઈને ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે। થરાદના બુઢણપુર નજીક ભારતમાલા હાઈવે બ્રિજ નીચે આ રીતે પાણી ભરાઈ ગયું છે। બ્રિજની નીચે પાણી ભરાઈ જવાને કારણે અહીંથી પસાર થતા વાહન ચાલકોને ખૂબ જ મુશ્કેલી પડી રહી છે। તો બનાસકાંઠામાં યલો એલર્ટ આપવામાં આવ્યું। સરહદી ગામમાં બીજા દિવસે પણ વરસાદ। વાવ, થરાદ અને સુઈ ગામ સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ। થરાદના બસ સ્ટેશન અને મેઇન બજારના રોડ ઉપર પાણી ભરાઈ ગયા। વરસાદને કારણે થરાદથી વાવના મુખ્ય માર્ગ ઉપર પણ પાણી ભરાયા। વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા વસંત ફોન લાઈનથી જોડાયા છે। વસંત, બનાસકાંઠાના જે સરહદી વિસ્તારના ગામો છે ત્યાં વરસાદની શું સ્થિતિ, કેટલા વિસ્તારોમાં પાણી ભરાયા છે? જીલન, મહત્વની વાત છે કે સતત બીજા દિવસે પણ મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો સતત બીજા દિવસે પણ જે સરહદીય વિસ્તારો છે ત્યાં વરસાદની શરૂઆત થઈ છે। વાવ, થરાદ, સુઈગામ પંથકમાં હાલ ધીમે ધારે વરસાદ છે। થરાદની જો વાત કરવામાં તો 1.5 ઇંચ જેટલો વરસાદ થરાદમાં ખાબક્યો છે। ઠેર ઠેર પાણી ભરાયા છે। ખાસ કરીને જો વાત કરવામાં થરાદ બસ સ્ટેન્ડ નજીક પણ પાણી ભરાવાની શરૂઆત થઈ છે। તો વાવ થરાદ રોડ ઉપર પણ ઘૂંટણસમા પાણી ભરાતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે। ખાસ કરીને જો વાત કરવામાં તો ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ મન મૂકીને વરસી રહ્યો છે। થરાદના બુઢણપુર નજીક જે ભારતમાલા હાઈવે છે તેનો જે ઓવરબ્રિજ છે તેની નીચે પણ પાણી ભરાતા વાહન ચાલકો અને રાહદારીઓ મુશ્કેલીમાં મુકાયા છે। મહત્વની વાત છે કે સતત બીજા દિવસે પણ સરહદીય વિસ્તારોમાં વરસાદથી હાલ ખેડૂતોમાં ખુશીનો માહોલ છે। જી આભાર વસંત, તમામ જાણકારી આપવા માટે।